હેલો, કેમ છો બધા? તો આજે બનાવવાના છે તંદૂરી બેબી કોર્ન. એમના માટે મેં આ રીતેના બેબી કોર્ન લઈ લીધા છે. હવે એમને આગળ પાછળથી સમારી લઈશું અને એક બાજુ મેં મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે. તો આ જે બેબી કોર્ન છે ને એમને ગરમ પાણીમાં આપણે 15થી 20 મિનિટ જેવા બાફી લઈશું અને પછી કરીશું તંદૂરીનો મસાલો. તો એ પણ તમને બતાવું કેવી રીતના કરવાનું છે. આ રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં આપણે બેબી કોર્ન બાફી લઈશું. આ રીતે સમારી નાખ્યા છે. હવે એમને ગરમ પાણીમાં બાફી નાખીશું 15થી 20 મિનિટ જેવું. તો એક બાજુ મસાલો કરી દઈએ તેલ અને પછી એમાં નાખવાનું છે લાલ મરચું, પછી લઈશું કાશ્મીરી મરચું કલર લાવવા માટે અને સાથે થોડી હળદર, ધાણા પાવડર, ચાટ મસાલો પણ નાખવાનો છે, મીઠું. મેં પિંક મીઠું યુઝ કરું છું અને સાથે બ્લેક સોલ્ટ પણ યુઝ કરીશ. એમનો ટેસ્ટ વધારે સારો લાગે છે. એ નાખીશું. થોડું આદું અને થોડું લસણ. અને મેઇન એમાં છે સાવર ક્રીમ. સાવર ક્રીમથી એકદમ એમનો ક્રીમી ટેસ્ટ આવે છે. તો સાવર ક્રીમ અને થોડો શેઝવાન સોસ લઈશ, એક નાની ચમચી જેવો શેઝવાન સોસ અને સાવર ક્રીમ. તો એક ચમચી સાવર ક્રીમ લઈશું. આ બધુંને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધું બરાબર મિક્સ કરી નાખીશું અને પછી બનાવીશું તંદૂરી બેબી કોર્ન. આ રીતે બધો મસાલો મિક્સ કરી દેવાનો છે. સ્મેલ એટલી મસ્ત આવે છે ને મસાલાની. બધા બેબી કોર્ન બફાઈ ગયા છે. હવે એમને આપણે કોરા કરી લઈશું, પાણી કાઢી નાખીશું. કેટલો મસ્ત થઈ ગયો છે. હવે એમાં નાખી દઈશું બધા બાફેલા બેબી કોર્ન. બરાબર મિક્સ કરી લેવાના છે. આ રીતે બધા બેબી કોર્ન મસાલા સાથે મિક્સ કરી નાખીએ. શું બનાવવાના આજે? આજે તંદૂરી બેબી કોર્ન. હા, બેબી કોર્ન. તો આ રીતે મસાલો કરી દીધો છે. ઘરમાં ટ્રાય કરી પણ ના મેળ પડ્યો એટલે પછી આ કબાબ ટાઈપ બનાવ્યા. યસ, બેબી કોર્ન છે જો ભાઈ. તો આપણે પહેલા આને એકવાર શેકી લઈશું, પછી પાછા બટર ને થોડું લીંબુ, ચાટ મસાલો નાખીને એને 5 મિનિટ રહેવા દેવાનું છે અને પછી પાછા શેકવાના છે. ડબલ વાર કરવાનું છે. હા, તો એમનો ટેસ્ટ અલગ જ લાગશે. સ્મેલ તો એટલી મસ્ત આવે છે ને. જો ચિકન કોઈ ના ખાતા હોય ને તો આ બેસ્ટ છે. હા, પ્યોર વેજ. જો મસ્ત ચચડે છે. ખરેખર મસ્ત વસ્તુ છે, બનાવવા જેવી. તો ચાલો હવે આપણે એ જ બાઉલમાં પાછા કાઢી નાખીશું. મસ્ત થઈ ગયા છે જો. આ રીતે બધા લઈ લઈશું. હવે એમાં આપણે બટર નાખી દઈશું, થોડો ચાટ મસાલો અને લીંબુ. પછી પાછા શેકીશું. ઉપરથી લીંબુ, બટર, લીંબુ. યસ, લીંબુ અને થોડો ચાટ મસાલો. હવે આ બધુંને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ રીતે થોડીક વાર રવા દઈશું અને પાછા શેકીશું.
ખાલી પછી હવા લગાવવાની એમ હા, પ્રોપર શેકવાનું. પ્રોપર શીખીશું હવે. સેકન્ડ ટાઈમ. હા, સેકન્ડ ટાઈમ મૂકી દીધા છે બધું લાખીને, બટર, ચાટ મસાલો અને લીંબુ. તો થોડી વાર શેકાવા દઈશું એટલે મસ્ત શેકાઈ જશે. તો જો આ બટર છૂટવા માંડ્યું છે ને એટલે કેટલા ફાઇન થઈ ગયા છે. હવે ઓલમોસ્ટ થઈ જ ગયા છે. તો કેવા બન્યા છે બેબી કોર્ન હે તંદૂરી બેબીકોર્ન? મને તો બહુ જ ભાવ્યા, બહુ ફાઇન લાગે છે. થોડા ચટપટા તીખા, મસાલેદાર છે મસ્ત. બીજી વાર બનાવજો જરૂર. ને આપણે બધા ફ્રેન્ડને બી કહી દઉં. ફ્રેન્ડને કહી જ દેવાનું. જોવો આ બાજુ જોઈ લઉં. બહુ જ ફાઇન બન્યા છે.